હેલો યુટ્યુબ ફેમિલી, કઈ બાજુ જવાનું છે બેન? જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવભાઈ, આજે અમે જઈએ છીએ જુનાગઢ હારિકાબેન માટે ખરીદી કરવા. કા બેન, શું લેવું? ભાવા લેવા ને બેન? બેન આપણે શેમાં જવાનું છે? ટ્રેનમાં જવાનું છે. મારા લોકો કે ટ્રેનમાં જવું, તો મેં ટ્રેનમાં જઈશું ભાવા લેવા. સાહેબ જ જાવ બેન. હા હા, કાલે ફોન કર્યો તો, કાલે નામ લખાવવું પડે ને. હવે સીતા કલ ખુલ્લું છે, ટ્રેનમાં જઈએ પાછું જોઈએ. હા, કાળી ટ્રેન આવી આવી અહીંયા જ તો બની છે. કે લાઈટો બંધ કરજો ભાઈ. કે શક્કર દેવી, એક શક્કર મારવા જો મને. કે મને બેવું આમાં. ભાઈ ફાઇનલી ભાઈ અમે હોસ્પિટલે પૂગી ગયા. કાયાકલ્પ હોસ્પિટલ જુનાગઢ. જો કે રિલાયન્સવાળા અહીંયા ટ્રીટમેન્ટ કરાવે. મોંઘું તો હશે, પણ હું હારિકાબેન ને હારિકાની મમ્મી ભાઈ પૂગી ગયા ટ્રીટમેન્ટ કરાવવા માટે કાયાકલ્પ. આવી રીતના ભાઈ હોસ્પિટલ તો મસ્ત બનાવેલી છે, પણ ચાર્જ પણ મસ્તીનો લે છે આ લોકો. આવી રીતના સોફા બોફા કમ્પ્લેટ મોજથી ભાઈ બેસી ગયા. હું હારિકાબેન સોફા ઉપર અપોઇન્ટમેન્ટ લેવાઈ ગઈ, તો અમે બેઠા. હું ને હારિકાબેનને તો ફૂલ મોજ આવી ગઈ ભાઈ, તોફાન કરવાની અહીંયા. કેમ કે આવી રીતના ભાઈ હોસ્પિટલ છે. અને હારિકાબેનને મને મજા આવી ગઈ પહેલાં તો, પણ હવે જોઈએ આગળ આગળ શું થાય. હારિકાબેન જો ભાઈ, આ રિલાયન્સવાળા રાધિકા મર્ચન્ટના ભાઈ ફોટા લગાડેલ છે. એ લોકો પણ અહીં ટ્રીટમેન્ટ લે છે એવું ભાઈ અહીંયા લખેલું હતું ભાઈ. અને આવી રીતના ભાઈ અમારે બેન તોફાન કરવા માંડ્યા, થોડા નાના મોટા તોફાન. અને આ રિલાયન્સવાળા ભાઈ રાધિકા મર્ચન્ટ અને અમારે હારિકાબેન ભાઈ કસરત કરવા માટે ટ્રીટમેન્ટ માટે બેસી ગયા. ચાલુ કરતા આવડે? કરી નાખ ચાલુ. પૈસા દીધા છે ને આપણે, થઈ ગયું ચાલુ. હવે રેડી લ્યો મારો ઠેકડા. એમાં મજા આવે આવી ખુરશીમાં ભાઈ. રમતા રમતા અમારે બેન પણ ટ્રીટમેન્ટમાં ઘૂસી ગયા. કોઈ જો કે ટ્રીટમેન્ટ નથી, પણ ખાલી રમવા માટે આવી ગયા. ચોકલેટો પણ હોસ્પિટલમાંથી ઉપાડી લીધી અમારે બેને થોડીક. અને આવી રીતના ભાઈ ટ્રીટમેન્ટની ખુરશીમાં બેન અમારા બેન તોફાન કરવા માંડ્યા. મજા આવે બેન? ચાલુ થાય તો એ ચાલુ કરવું. હા એલા મોટે છે. ઈચ્છા છે. બીજું શું છે? મોટે છે. નીચે ઉતરવાનું છે, ઉપર તો નહીં. કઈ બાજુ નીકળે આપણે? શું છે બેન? આમ જો ગાડી. ત્યાર પછી ભાઈ હારિકાબેન ફુવારા નીચે રમવા આવી ગયા. અને પાછળ જે દેખાય છે, આ દેખાય છે કાયાકલ્પ હોસ્પિટલ. અને ફુવારામાં રમતા રમતા અમારે બેને ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ બતાવી લીધો. અને ત્યાર પછી ઉત્તરાયણ હતો આજે, તો ભાઈ બજારમાં પણ નીકળી ગયા. અને બજારમાં કંઈક આવો માહોલ હતો ભાઈ. ઉત્તરાયણનો ફૂલ માહોલ છે. ફુગાવાળા વેચાય છે, તો અમારે બંને લેવો જ છે. ઉત્તરાયણની ફૂલ ટ્રાફિક છે ભાઈ. ઉત્તરાયણમાં શહેરમાં જો કે ઊંધિયાનું પ્રમાણ વધારે છે અહીંયા જુનાગઢમાં પ્રોપર. અને પતંગ કરતાં તો ફુગાવાળા વધારે વેચવાનું.
જે સાઈડ જો એ સાઈડ આ ભૂગા પતંગ કરતા ભૂગાનું આ વખતે પ્રમાણ વધી ગયું. હારિકાબેન માટે પણ આપણે એક લઈ લઈએ. ઘરે જઈને ઉડાડવા થાય છે, રમવા થાય છે બેનને. હાલો બેન, પછી થોડી ઘણી ખરીદી કરવાની હતી તો હું ને હારિકાબેન ખરીદી કરવા માટે આપણે શું લેવું બેન? નવું કઈ લેવું? શું લેવું બેન? હવે બધા પૂતળા જોઈને બેનને મોજ આવી ગઈ. સાચી મોજ તો ઈ જ છે, ખરીદી તો હાયલા કરે. હાલો બેન શું કરવું? જો ના કે બાબા લેવા હરકુડા હતું. કેટલા લઈ લેવા બાબા? શું લેવું આમાં તો બેન? હલો અહીંયા જરા શું લેવું બેન તારે? કોણ છે? કોણ છે બેન? શું કે બોલ? એમ કે એટલું લીધું. શું લીધું આમ બતાવ. આમ કે મેં લીધું કે હું શું બતાવ. થેલી ક્યાં તારી? એટલું મેં લઈ લીધું. એમ કે વાવા લીધા ને? વાવા લીધા માતા? કેટલા બધી લઈ આવ્યા? ફાઇનલી અમે લોકો ઘરે પૂગી ગયા અને આવી રીતના ભાઈ ફૂગો લીધો તો ડાગલો લઈ આવ્યા નાઇટ્રોજન વાળો. તો ભાઈ અમારે હારિકાબેન રમવા માંડ્યા. ઉત્તરાયણ છે તો પતંગ ચગાવી હતી પણ પતંગના બદલે ભાઈ આ પતંગની જેમ જ જગ્યાએ તો આપણે એ લઈ લીધો હારિકાબેન માટે. અને હારિકાબેન આવી રીતના ભાઈ તોફાન કરતા કરતા રમવા માંડ્યા. શું કરો બેન? બેન ડાગલાને મૂકી દીધો તો ઉપર વયો જાય, પાછો હાથમાં નહીં આવે. હો તમે આમથી આમ ધોળો પણ બેન. હાલો આપણે ખેતરમાં જાવ. હાલે આપણે ઘઉંમાં ઉડાડીએ ને. હાલા ક્યાંથી લઈ આવ્યા બેન દડો? પતંગ ચગાવતા આવડી ગઈ. ડાગલો ક્યાં? હાલા કે કોણ લઈ આવ્યું બેન? હેલા તું લઈ આવ્યું? ક્યાં ડાગલો? હાલા ઢીંગલો તો મસ્ત ને હેઠો લે. દુકાનો. ક્યાં તારીખ હોય? ડાગલો ભાગી જાય. અહીં આવતો ને. કોણ લઈ આવ્યું આવતી બેન રહે ને. ડાગલો? મૂકતી ને ભાઈ ગયો ગયો ગયો. પકડ પકડ ઓયો જાય. આવી રીતના ભાઈ હું ને હારિકાબેન આવી રીતના ભાઈ ઉત્તરાયણ મનાવી લીધી. પકડ લે રેગલા લઈ લે ને ફૂલ ઓયો જાય. એન્જોયથી મસ્તી મોજ મસ્તી સાથે ભાઈ ઉત્તરાયણ મનાવી. વિડીયો કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ હાલો, કરતા ઘરમાં. રહેજો. બાય બાય.